નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે અર્ધવાહક જોયું. અર્ધવાહકના મુખ્ય બે પ્રકાર, એક શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહક અને બીજું અશુદ્ધ કે બહિર્ગત અર્ધવાહક. સિલિકોન કે જર્મેનિયમ જે શુદ્ધ સ્વરૂપે હોય અને શુદ્ધ કે અંતર્ગત કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે, પરંતુ એની વાહકતા પ્રમાણમાં ઓછી માટે એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે કે જેથી વાહકતામાં ફેરફાર કરી શકાય. આ જે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? ડોપિંગ કહે છે. અશુદ્ધિ બે પ્રકારે ઉમેરી શકો, ક્યાંક તો ટ્રાઇવેલેન્ટ, ક્યાંક તો પેન્ટાવેલેન્ટ. એ પ્રીવિયસના લેક્ચરમાં જોયું હતું. અને જે આ બહિર્ગત અર્ધવાહક છે કે અશુદ્ધ અર્ધવાહક છે એના બે પ્રકાર છે, એક n પ્રકારનો અર્ધવાહક અને બીજો p પ્રકારનો. તો પહેલા જોઈએ n પ્રકારના અર્ધવાહક પર ટૂંક નોંધ લો. તો કે સિલિકોન કે જર્મેનિયમ બેમાંથી કોઈ પણ, સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં જો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, પેન્ટાવેલેન્ટમાં કોણ હોય કે જેની છેલ્લી કક્ષામાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. કોણ કોણ? તો કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ જેવી જો અશુદ્ધિ ઉમેરવામાં આવે, પણ અશુદ્ધિ કેટલી? 10⁶ શુદ્ધ પરમાણુ એ એક અશુદ્ધ પરમાણુ, એની એક મોલમાં 10⁻17 જેવા આવા અશુદ્ધ પરમાણુ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ જેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે. તો આ જે ધારો કે આપણે ફોસ્ફરસને અશુદ્ધિ ઉમેરી, તો આ જે ફોસ્ફરસ છે એ સ્ફટિકમાં યજમાન સ્થાને ગોઠવાય છે અને પાડોશી 4 સિલિકોન સાથે, આપણે સિલિકોનનો સ્ફટિક લઈએ તો પાડોશી 4 સિલિકોન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 સહસંયોજક બંધ બનાવે, પણ એની પાસે છે 5. તો પાંચમો ઇલેક્ટ્રોન સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થાય છે. એવી રીતના આ બંને વચ્ચે તો હોય, સિલિકોન સિલિકોન વચ્ચે પાછા 4 સહસંયોજક બંધ તો હોય જ છે. યાની કે એક અશુદ્ધિ પરમાણુ ઉમેરો તો તમને એક ઇલેક્ટ્રોન વધારાનો પ્રાપ્ત થયો. તો એક મોલમાં આવા કેટલા? 10⁻17 ઉમેરા, તો એક મોલ સ્ફટિકમાં 10⁻17 જેટલા વધારાના ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય અને ઈ ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે ખૂબ જ નાની, સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાની જરૂર પડે. પહેલા કેવું હતું? સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.7. જે ઓરડાના તાપમાને જ્યારે આટલી વધારાનો ઇલેક્ટ્રોન એને મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થયો, તો આટલી નાની ઊર્જાથી ઇલેક્ટ્રોન વિદ્યુતના વહનમાં ભાગ લે. યાની કે આ સ્ફટિકને એક મોલમાં 10⁻17 જેટલા ઇલેક્ટ્રોન પહેલેથી પ્રાપ્ત જ થઈ જાય. પછી ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, ત્યાં હોલની રચના કરે, હોલ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે, ત્યાં કોઈ બીજો ઇલેક્ટ્રોન આવી જાય, જ્યાંથી જાય ત્યાં હોલની રચના થાય. યાની n પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય. ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય. પર n પ્રકારના અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, કારણ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી તો ઇલેક્ટ્રોન વધારે હતા n પ્રકારના અર્ધવાહકમાં, તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ નંબર ઓફ હોલ્સ કરતા વધારે હશે. હા, વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતામાં વધારે હોય છે. અને હા, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે યાની મેજોરિટી ચાર્જ કેરિયર, ઘણીવાર આવો શબ્દ વાંચજો, મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય છે? ઇલેક્ટ્રોન. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય છે? હોલ્સ હોય છે. યાની કુલ વિદ્યુત પ્રવાહ તો ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે હોય, પરંતુ ઇલેક્ટ્રોનના કારણે વધારે હોય છે. મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભાર ધરાવે, ઋણ ઇંગ્લિશમાં કહેવાય નેગેટિવ, અને નેગેટિવનો પહેલો અક્ષર n માટે n પ્રકારનો
અર્ધવાહક એન ટાઈપ સેમિકન્ડક્ટર કહે છે. અને એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ? ઇલેક્ટ્રોન. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય છે? હોલ હોય છે. ઓકે, હવે હું બેન્ડ ડાયાગ્રામની મદદથી સમજાવું. બેન્ડ ડાયાગ્રામ, આવો પ્રશ્ન પૂછાય, બેન્ડ ડાયાગ્રામની મદદથી એન પ્રકારનો અર્ધવાહક સમજાવો. તો અહીંયા ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરેલ હોય એને કયો બેન્ડ કહે છે? વેલેન્સ બેન્ડ. ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ખાલી હોય એને કયો બેન્ડ કહે છે? કન્ડક્શન બેન્ડ. આ EV અને EC વચ્ચેનો તફાવત એને કહેવાય ફોરબિડન ગેપ. સિલિકોનનો સ્ફટિક હોય તો ફોરબિડન ગેપની પહોળાઈ ઊર્જાની દ્રષ્ટિએ 1.1 અને જર્મેનિયમ હોય તો ફોરબિડન ગેપની પહોળાઈ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. પરંતુ આવી તો શુદ્ધ અર્ધવાહકમાં હોય, અંતર્ગત અર્ધવાહકમાં હોય. આ તો n પ્રકારનો અર્ધવાહક છે તો એ વધારાના ઇલેક્ટ્રોન પહેલેથી પ્રાપ્ત હોય જેને ડોનર ત્રુટક રેખા વડે એક નવો ઊર્જા સ્તર દોરવો પડે જેને ડોનર, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનનું દાન થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનનું દાન થાય, માટે આ જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે ને બીજું નામ ડોનર અશુદ્ધિ પણ કહેવાય. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણ્યું. yani એક નવો ઊર્જા સ્તર, ડોનર ઊર્જા સ્તર જેની અંદર ઇલેક્ટ્રોન્સ હોય છે. અને અહીંયા ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો ત્યાં ઊર્જા કેટલી? તો કે સિલિકોન માટે 0.05 અને જર્મેનિયમ માટે 0.08. એ તો સામાન્ય રીતે મળી જાય. યાની કે હવે ડોનર ઊર્જા સ્તરનો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય પણ ત્યાં હોલની રચના ન કરે કારણ કે તો મુક્ત ઇલેક્ટ્રોન છે, ત્યાં હોલની રચના થતી નથી. એટલે કે ડોનર ઊર્જા સ્તરનો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય તો પણ વિદ્યુતનું વહન થાય અને ઓરડાના તાપમાને જો સિલિકોન કે જર્મેનિયમને આટલી ઊર્જા મળી જાય તો વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન પણ સંક્રાંતિ કરી ક્યાં જાય? કન્ડક્શન બેન્ડમાં, પણ અહીંયા હોલની રચના કરે. યાની અહીંયા વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા વધારે હોય છે. મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોય છે, માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ હોય છે. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર નેગેટિવ, એટલા માટે એને નેન ટાઇપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. નોટ ડાઉન કરી નાખો. હવે બહિર્ગત અર્ધવાહક કે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરના બીજા પ્રકાર ઉપર આવીએ, p પ્રકારનો અર્ધવાહક. n પ્રકારનો અર્ધવાહક તૈયાર કરો છો, માઇન્ડમાં ગોઠવજો. n પ્રકારનો અર્ધવાહક એટલે ઇલેક્ટ્રોન વધારે. ઇલેક્ટ્રોન વધારે હોય તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ. પરંતુ જો p પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવો હોય તો સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં, શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. ટ્રાઇવેલેન્ટમાં કોણ? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ કે ઇન્ડિયમ જેની છેલ્લી કક્ષામાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન એવી અશુદ્ધિ ઉમેરવામાં આવે. ધારો કે આપણે એલ્યુમિનિયમની અશુદ્ધિ ઉમેરીએ તો 3 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, એ પાડોશી 3 સિલિકોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 3 સહસંયોજક બંધ બનાવે. પણ ચોથા સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોનની ઉણપ પણ થાય. અને જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને શું કહેવાય? હોલ. યાની કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ સ્ફટિકમાં હોલ આપે છે, વધારે હોલ આપે અને હોલ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે, માટે એક્સેપ્ટર અશુદ્ધિ કહે છે. શું કહે છે? એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. yani 10⁶ સિલિકોન દીઠ એક અશુદ્ધિ તો 1 મોલમાં 10⁻17 આવા ટ્રાઇવેલેન્ટ અશુદ્ધ પરમાણુ મેળવીએ તો 1 મોલમાં 10⁻17 જેટલા હોલ
વધારાના સ્ફટિકને પ્રાપ્ત થઈ ગયા. અને હા, એમાં ઇલેક્ટ્રોનને જવા માટે કોઈ વધારે ઊર્જાની નહીં. સિલિકોન માટે 0.05, જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા જરૂર પડે. યાની સ્ફટિકને હોલ વધારાના પ્રાપ્ત થયા. હા, પછી ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, ત્યાં હોલની રચના થાય. બીજો ઇલેક્ટ્રોન છે એ હોલમાં પૂરી જાય, કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, ધન છે ઋણને સ્વીકારવાની વૃત્તિ ધરાવે, ત્યાં નવા હોલની રચના થાય. યાની કે આ p પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય. પણ વધારે કોણ? જોઈ લો, વધારે કોણ? કારણ કે સ્ફટિકમાં હોલ વધારે ઉત્પન્ન થશે, કારણ કે એમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી. યાની કે એમાં હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે. કેમાં? p પ્રકારના અર્ધવાહક. યાની કે હોલ મેજોરિટી ચાર્જ કેરિયર હોય. મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય? હોલ. અને ઇલેક્ટ્રોન છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર હોય છે. યાની મેજોરિટી ચાર્જ કેરિયર કોણ? હોલ. અને હોલ જાણે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, ધન વિદ્યુત ભારની જેમ વર્તે. યાની ધન ઇંગ્લિશમાં શું કહેવાય? પોઝિટિવ. પોઝિટિવ નો પહેલો અક્ષર p, માટે p ટાઇપ સેમીકન્ડક્ટર કે p પ્રકારના અર્ધવાહક કહે છે. ઇન્ટરેસ્ટિંગ છે. p પ્રકારનો અર્ધવાહક શા માટે? કારણ કે સ્ફટિકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, સ્ફટિકને હોલ વધારાના પ્રાપ્ત થયા. હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધારે. વિદ્યુતના વહનમાં બંને ભાગ લે, હોલ ઇલેક્ટ્રોન, પણ હોલ વધારે રહે. મેજોરિટી ચાર્જ કેરિયર હોલ, માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન. હોલ મેજોરિટી છે, ધન વિદ્યુત ભાર પોઝિટિવ. પોઝિટિવ નો પહેલો અક્ષર p, માટે p પ્રકારનો અર્ધવાહક કહે છે. જો હું બેન્ડ ડાયાગ્રામ દોરું તો ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરેલ, ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરેલ વેલેન્સ બેન્ડ, અહીંયા ev કહું. ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ખાલી કંડક્શન બેન્ડ, ec કહું. પરંતુ એ અશુદ્ધ પરમાણુના ઉર્જા સ્તર કે જો એક કન્ફ્યુઝન એમસીક્યુ માં પૂછાય, જો n પ્રકારનો હોય તો ઉર્જા સ્તર કંડક્શન બેન્ડની નજીક હોય, પણ p પ્રકારનો અર્ધવાહક હોય તો અશુદ્ધ પરમાણુના ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડની નજીક, જેને e એક્સેપ્ટર પ્રકારના ઉર્જા સ્તર માટે ત્રુટક. ત્રુટક એટલે કારણ કે સ્ફટિકમાં આ સુધી સમગ્ર રીતે પથરાયેલ નથી હોતી. અમુક જગ્યાએ 10⁶ 10⁶ અમુક જગ્યાએ પથરાયેલી હોય છે, માટે ને ત્રુટક રાખ્યા. અને એમાં કોણ હોય છે? હોલ હોય છે. રેડી? એમાં કોણ હોય છે? હોલ, કારણ કે વધારાના હોલ પ્રાપ્ત થાય. અને આ ea અને ev વચ્ચેનું અંતર કેટલું હોય? સિલિકોન માટે 0.05 અને જર્મેનિયમ માટે 0.01. यानी कि वेलेंस બંધનો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અશુદ્ધ પરમાણુના ઉર્જા સ્તરમાં, ત્યાં હોલની રચના. આ ઉપરાંત વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી કંડક્શન બેન્ડમાં, ત્યાં પણ હોલની રચના કરે. યાની વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય છે. પરંતુ હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધારે હોય છે. મેજોરિટી કોણ હોય છે? હોલ. હોલ ધન પોઝિટિવ, એને p ટાઇપ સેમીકન્ડક્ટર. નોટ ડાઉન કરી નાખજો. શુદ્ધ અર્ધવાહકના પુનઃસંયોજન ગુણાંક સમજાવો. પુનઃસંયોજનનો દર ni² = ne * nh નું સૂત્ર. તો કે શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહક હોય અને જો એમાં અશુદ્ધિ ઉમેરીએ તો બહિર્ગત અર્ધવાહક તૈયાર થાય. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હશે તો n પ્રકારનો, ટ્રાઇવેલેન્ટ હશે તો p પ્રકાર. સપોઝ કે આપણે n પ્રકારનો અર્ધવાહક છે. હવે જ્યારે ઓરડાનું તાપમાન હોય, વધારાનો ઇલેક્ટ્રોન n પ્રકારમાં પ્રાપ્ત થાય.
ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન મુક્ત થાય, સહસંયોજક બંધમાં ભંગાણ થાય અને ત્યાં હોલની રચના થાય. બીજા કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, ઈ હોલમાં પુરાઈ જાય ત્યાં નવા હોલની રચના કરે. બીજા સહસંયોજક બંધમાં ભંગાણ થાય, ઇલેક્ટ્રોન હોલમાં પુરાઈ જાય ત્યાં નવા હોલની રચના કરે. તો અહીંયા શું ઇલેક્ટ્રોન અહીંથી ઉત્પન્ન થાય, ત્યાં હોલ જાય, પછી થોડાક ટાઈમ પછી ઇલેક્ટ્રોન આમાં જાય, પછી પાછો આ જાય, એમ વાર લાગતી હશે, સમય લેતો હશે? નહીં. જો આ ઘટના કોઈ સ્થાયી નથી હોતી કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ ગયો પછી પાછો હોલ આવ્યો, પછી બીજો ઇલેક્ટ્રોન એમાં આવી ગયો, જ્યાં હોલની રચના થાય નવો ઇલેક્ટ્રોન, એવું નથી. આ ઘટના સ્થાયી નથી હોતી. જેવા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એટલે તરત જ એ હોલ પુરાઈ જાય, એમાં કોઈ સમય નથી લાગતો. તો એના સંયોજન છે એ ત્વરિત હોય છે, ઘટના સ્થાયી હોતી નથી. અને આનો જે પુનઃ સંયોજનનો દર છે n પ્રકાર કે p પ્રકાર કે બહિર્ગત અર્ધવાહકમાં એ ne નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને નંબર ઓફ હોલ્સ ની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જેમ અશુદ્ધિ વધારે એમ પુનઃ સંયોજનનો દર વધારે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે તો પણ વધારે, હોલની સંખ્યા ઘનતા વધારે તો પણ વધારે. यानी पुनः संयोजनનો દર is equal to r, જે r પુનઃ સંયોજન ગુણાંક છે n * nh થાય. સમીકરણ 1 કોના માટે? બહિર્ગત માટે. અને અંતર્ગત માટે પણ, અંતર્ગત અર્ધવાહક માટે પણ પુનઃ સંયોજનનો દર એ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને નંબર ઓફ હોલ્સ ની સંખ્યાના સમપ્રમાણમાં હોય. પરંતુ અંતર્ગત અર્ધવાહકમાં Ne અને NH સરખા હશે Ni જેટલા. તો એના માટે પુનઃ સંયોજનનો દર is equal to Rne એટલે Ni NH એટલે Ni એટલે Ni સ્ક્વેર થશે. અને તો સમીકરણ નંબર 2. પણ ઉષ્મીય સંતુલનની સ્થિતિમાં અંતર્ગત અને બહિર્ગત અર્ધવાહક માટે પુનઃ સંયોજનનો દર સરખો હોય તો સમીકરણ 1 અને 2 ને સરખાવો તો Rni સ્ક્વેર is equal to Rne into NH, यानी Ni સ્ક્વેર is equal to શું થશે? Ne into NH. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પુનઃ સંયોજનનો દર ઉપરથી Ni સ્ક્વેર ઇન્ટ્રિન્સિક સંખ્યા ઘનતાનો વર્ગ is equal to હંમેશા Ne into NH હોય. પછી બહિર્ગતમાં n ટાઈપ હોય કે p ટાઈપ હોય, આ સૂત્ર બધા માટે સાચું છે. નોટ ડાઉન કરી નાખજો. હોમવર્ક ની અંદર તમારે બે તફાવત લેવાના છે. એક તો તફાવત આપો અંતર્ગત અર્ધવાહક, બહિર્ગત અર્ધવાહક. તમે લખશો અંતર્ગત અર્ધવાહક યાની સિલિકોન અને જર્મેનિયમ શુદ્ધ સ્વરૂપમાં હોય તેનો અંતર્ગત, પરંતુ જો એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો બહિર્ગત અર્ધવાહક. અંતર્ગત અર્ધવાહકની વાહકતા ઓછી હોય, બહિર્ગત અર્ધવાહકની વાહકતા વધારે. અંતર્ગત અર્ધવાહકની વાહકતા તાપમાન પર આધાર રાખે છે, તાપમાન વધારતા વાહકતા વધે છે. જ્યારે બહિર્ગત અર્ધવાહકની વાહકતા તાપમાન ઉપરાંત અશુદ્ધિ ઉપર પણ આધાર રાખે છે. આમાં માત્ર સિલિકોન અને જર્મેનિયમ, આમાં n પ્રકાર અને p પ્રકારના અર્ધવાહક હોય છે. અંતર્ગત અર્ધવાહકમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને નંબર ઓફ હોલ્સ સરખા હોય છે. જ્યારે બહિર્ગત અર્ધવાહકમાં જો n પ્રકારનો હશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હશે, જો p પ્રકારનો હશે તો હોલની સંખ્યા ઘનતા વધારે. તો આવી રીતના 4 કે 5 તમે તફાવત લખી શકો. આ ઉપરાંત બીજો તફાવત તમારે હોમવર્કમાં કરવાનો છે. તફાવત આપો n પ્રકારનો અર્ધવાહક, p પ્રકારનો અર્ધવાહક. તો તમે લખી શકો ને n પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા માટે શુદ્ધ અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં, આમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. હવે બીજો કોઈ લખવું હોય તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની જેવી અશુદ્ધિ ઉમેરવામાં, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ જેવી અશુદ્ધિ ઉમેરવામાં. n પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર, p પ્રકારમાં હોલ મેજોરિટી ચાર્જ કેરિયર. n પ્રકારમાં હોલ માઇનોરિટી, આમાં ઇલેક્ટ્રોન માઇનોરિટી હોય છે. n પ્રકારમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ નંબર ઓફ હોલ્સ કરતા વધારે, p પ્રકારમાં હોલ્સની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. પછી આકૃતિ દોરી નાખો n પ્રકારની, અહીંયા p પ્રકારની. પછી તો કે અહીંયા અશુદ્ધિ પરમાણુમાં Ed છે એ કંડક્શન બેન્ડની નજીક હોય છે, જ્યારે અહીંયા છે અશુદ્ધિ પરમાણુનો ઉર્જા સ્તર છે વેલેન્સ બેન્ડની નજીક હોય છે. તો તમે બેન્ડ ડાયાગ્રામ દોરો અને 6 થી 7 આવા તફાવત લખી શકો. ઓકે, તો આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તફાવત આપો અંતર્ગત અર્ધવાહક, બહિર્ગત અર્ધવાહક, અને તફાવત આપો n ટાઈપ સેમિકન્ડક્ટર અને p ટાઈપ સેમિકન્ડક્ટર. નોટ ડાઉન કરી નાખજો.